સૌ દર્શક મિત્રોને શ્રાવણ માસના આ કાર્યક્રમમાં અંતરપૂર્વક આભાર માનીએ છીએ, આવકારીએ છીએ. શ્રી શકીલમ ફાઉન્ડેશન મલાડ અને શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ મલાડ વર્ષોથી આ બંને ટ્રસ્ટ વ્યાખ્યાનમાળાનું આયોજન કરે છે શ્રાવણ મહિનામાં. મિત્રો, આ બીજો મણકો છે. પહેલા મણકામાં શ્રી ભાગ્યેશભાઈ ઝા હતા, જેમણે અંતર્મમાં વિકસિત કરો એ વિષય પર પ્રવચન આપ્યું હતું. અને બીજા મણકામાં આપણી સાથે જોડાયા છે કવિ મુકેશ જોશી, અને એમનો વિષય છે એક કદમ પરમ તરફ. મુકેશભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અને તમારી જ બે પંક્તિ સાથે તમને આવકારું છું કે બધું હરિ પર નિર્ભર, બધું હરિ પર નિર્ભર, કાં વરસાવે મેઘ અષાઢી, કાં વરસાવે ઝરમર, બધું હરિ પર નિર્ભર. તો ભાવકો, આપણે સાંભળીએ કવિ મુકેશ જોશીને. નમસ્તે મિત્રો. લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ અને શકીલમ ફાઉન્ડેશન સાથે કિરણભાઈ અને શરદભાઈ સાથે એક નજીકનો સંબંધ છે. એમનો પ્રેમ છે કે દર વર્ષે એ આવી રીતે વ્યાખ્યાન માળામાં આમંત્રણ આપે છે અને કશું કહેવા માટેનું મને નિમિત્ત અને કારણ મળે છે. એ બંનેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું, કિરણભાઈ, શરદભાઈ બંનેનો. અને આજની વાત શરૂ કરું છું. લાગી લાગી સબ કહે, लागी लागी सब कहे, पर लागी होय सो रोय, हमको तो ऐसी लगी कि पिया बता दे कोई. पिया बसे पहाड़ में और मैं जमुना के तीर, पिया बसे पहाड़ में और मैं जमुना के तीर, अब मिलना मुश्किल है कि मेरे पैरों में पड़ी जंजीर. આ જંજીર એટલે સંસાર. આ સંસારમાં આપણે આવ્યા છીએ. આ જંજીરને તોડીને છોડીને જેઓ નીકળી ચૂક્યા છે, જેમણે હજારો કદમ ચાલીને આ મંજિલ પાર કરી છે, એવા કેટલાક ઉચ્ચ આત્માઓ, પરમ સિદ્ધ પુરુષો, સંતો, મુનિઓ આ દેશમાં થયા છે. અને જ્યારે આપણે એમના વિશે કશુંક સાંભળીએ છીએ ત્યારે આપણા હૃદયમાં પણ એમનો એ ઉપદેશ સ્થિર થાય છે, એમનું એ ચારિત્ર સ્થિર થાય છે અને પરિણામે આપણો વિકાસ થાય છે. એક કદમ પરમ તરફ જવા માટે હું એવું માનું છું કે આવા સિદ્ધ પુરુષો, આવા સંત પુરુષો એના ચરણમાં અને એના વાક્યોમાં વિશ્વાસ રાખીએ તો આપણે એક એક કદમ આગળ વધી શકીએ. આજે શ્રેણીમાં જેની વાત કરવી છે એવા એક સમર્થ જે સંત થયા દક્ષિણમાં, એ શ્રી રમણ મહર્ષિ છે. આજે એમની વાત કરીશું. બચપણનું નામ શ્રી વેંકટરામન. શ્રી તો મેં હમણાં લગાડ્યું, બાકી નામ વેંકટરામન. અને એમનો જન્મ તિરુચિલી ગામમાં 1879માં થયો. 30મી ડિસેમ્બર એમનો જન્મદિવસ. જન્મ રાતે 1 વાગે થયેલો. એમના પિતાનું નામ સુંદરમ અને માતાનું નામ અલગમ્મા. 6 વર્ષના હતા ત્યારે ઘટના બની. સાહેબ જુઓ, નાની નાની ઘટનાઓથી આખું જીવન કેવું બન્યું છે એ જોવા જેવું છે. ઘટના એવી બની કે એ 6 વર્ષના હતા અને એમના પપ્પા વકીલ હતા, સુંદરમ. એટલે એમણે થોડા લીગલ પેપર્સ ટેબલ પર મૂકેલા અને બાળક વેંકટરામને એ લીગલ પેપર્સમાંથી નૌકાઓ બનાવી અને નૌકાઓ બનાવીને એમણે તરતી મૂકી દીધી. પિતાજીએ જોયું, નેચરલી ગુસ્સો આવ્યો અને આવડા બાળક પર, 6 વર્ષના બાળક પર એમણે જોરદાર ગુસ્સો ઠાલવ્યો. હવે બાળક શું કરી શકશે? આવડો નાનો બાળક શું કરી શકે? એણે એક પગલું ભર્યું અને ઘરમાંથી ભાગી ગયો. આખા ઘરમાં રડા રોડ થઈ ગયા. ગયો ક્યાં? મળતો નથી. ગયો ત્યાં? શોધાશોધ ચાલી. છેવટે એક પૂજારી એને શોધી કાઢ્યો. ક્યાં સંતાયો હતો? તો એક માતાજીની મૂર્તિ પાછળ. એને પૂછ્યું કે કેમ તું અહીં સંતાયો? તો કે જગતમાં મને સંતાડી શકે એક માતાજી જ છે, બીજું કોઈ નથી. ત્યારથી ખબર પડી ગઈ કે આ બાળકમાં કશું કેવું અપૂર્વ છે જે જવલ્લે પ્રાપ્ત થાય. એમની ઉંમર જયારે 13 વર્ષની થઈ ત્યારે એમના પિતા શ્રી સુંદરમનું અવસાન થયું. 4 ભાઈ બહેનો હતા. તો એમના કાકા એમને મદુરાઈ લઈ ગયા અને નીલપ્પા, એમનું કાકાનું નામનું નીલપ્પા,
તો નીલપ્પા એમને મદુરાઈ લઈ ગયા કે આ 2 બાળકોને હું રાખું છું અને બાકીના 2 બાળકોનો ઉછેર તમે કરો માતાજી. એટલે અલગમ્મા પાસે 2 બાળકો રહ્યા અને 2 બાળકો મદુરાઈ ગયા. મોટા ભાઈ સાથે વેંકટરામન મદુરાઈ ગયા. હવે એક ઘટના બને છે. આ નાની નાની ઘટનાઓથી સાહેબ આખું જોજો, હમણાં એક ઇમારત બનશે અને આ ઇમારતમાંથી તમને ખબર પડશે કે ઓહો આપણે કયા વ્યક્તિત્વની પાસે જઈ રહ્યા છીએ. હું એમના વિશે આગળ વાત કરું પહેલા એક ખાસ અગત્યની વાત કરું. મોટે ભાગે અધ્યાત્મમાં જ્યારે ચાલવાનું હોય ત્યારે તમારી પાસે 2 વસ્તુ હોવી જોઈએ. એક તમારા ગુરુ અને એક તમારી સાધનાની દિશા. આ બંને ખબર હોય તો જ તમે એમાં ઠેઠ સુધી પહોંચી શકો. ઠેઠ એટલે પરમ સુધીની વાત છે. નવાઈની વાત એ છે કે જેટલા સંત ચરિત્રો અત્યાર સુધીમાં વાંચ્યા એમાં એક આ એવું અદ્ભુત ચરિત્ર છે જેમણે પોતે ગુરુ કર્યા નથી. ગુરુ કર્યા વગર એમણે આ પરમ પદને પ્રાપ્ત કર્યું. પહેલી વાત તો આ. અને બીજી વાત, સાધના એટલે શું એ જ એમને ખબર નહોતી. ભક્તિ કેવી રીતે કરાય એનો માર્ગ એમને ખબર જ નહોતી. અને એ બંને વગર એટલે સાધનાની દિશા વગર અને ગુરુ વગર એમણે આ પરમ પદને પ્રાપ્ત કર્યું. તમે વિચારી શકો મિત્રો કે આ આત્મા કેટલો દિવ્ય હશે અને જેની વાત હવે આપણે આગળ કરી રહ્યા છીએ. જ્યારે તેઓ 13 વર્ષના થયા અને પિતાનું અવસાન થયું, જ્યારે એઓ મદુરાઈ આવ્યા તો મદુરાઈમાં આવ્યા પછી એમને સ્કૂલમાં ભણવા મૂક્યા. હવે આમનો એક બહુ સરસ પ્રશ્ન હતો. આમ તો એ ભણવામાં બહુ હોશિયાર, એટલે એ શિક્ષક એક વખત બોલે અને એમને બધું જ યાદ રહી જતું. બધું યાદ રહે, કડકડાટ બોલી શકે. પણ એમને પ્રશ્ન એ હતો કે ઊંઘી જાય ને પછી એમને ઉઠાડવા મુશ્કેલ પડતા. એટલે તમને એમ થશે કે આવું તો ઘણા સાથીઓ છે, પણ હું જરા જે વાત કરું છું અત્યારે જુદી છે. એ એટલી હદે ઊંઘી જતા કે એમના જે સ્કૂલના અને ક્લાસના જે બાળકો હતા ને એ બાળકો એમને ઢંઢોળતા તો પણ જાગી શકતા નહીં. હવે એવું થતું કે આ તો વેંકટરામન તો શરીરે ખડતલ હતા, મજબૂત બાંધો હતો, તાકાતવાર હતા. એટલે દિવસે તો ક્લાસના છોકરાઓ એમને હાથ અડાડી શકે નહીં, પણ એમને કશું કરવું હોય તો વેંકટરામન જ્યારે સૂઈ જાય, ઊંઘી જાય પછી એને ઊંઘમાં ગરદા મારે, પાટું મારે, છાતી પર મારે, એમને ખબર જ ના પડે. આવી ઊંઘ હતી એમની. એમના મોઢા પર કાળો કોલસો કરી દેવામાં આવતો બચ્ચાઓ દ્વારા, તો એમને ખબર ના પડતી. બીજા દિવસે સવારે જયારે ઉઠીને કહેવામાં આવે કે ભાઈ કાલે તમે બહુ માર્યો, તો પૂછતા એમ. મને એવું લાગે છે કે આ સમાધિમાં સર્વાની ક્ષણો નાનપણથી જ એમનામાં જાગૃત થઈ છે. એવી સમાધિ લાગતી હશે કે એમને દેહની ખબર જ નહોતી પડતી. અત્યારે આપણે જો આપણે સુઈ જઈએ ને રાતે ઊંઘમાં મચ્છર કરે તો આપણો બીજો હાથ પેલા હાથને ફટ દઈને મારીને આપણે મચ્છર ભગાડી જાય. આપણે આટલું ભાન હોય છે. જ્યારે આ વ્યક્તિને નાનપણમાં એ પણ ભાન નતું મને કોઈ ગરદા પાટું મારી રહ્યું છે અને મારે એનો મુકાબલો કરવાનો છે. ના. તો આ અવસ્થાથી એ ધીમે ધીમે મોટા થયા અને સ્કૂલમાં હતા, ઇંગ્લિશ સ્કૂલમાં એમના ભાઈ સાથે ભણી રહ્યા હતા. 1896માં એ લગભગ 17 વર્ષના હતા ત્યારે એક અદ્ભુત અનુભવ થયો છે. શું થયું ખબર છે? એ એમના કાકાના ઘરે રહેતા હતા, ત્યાં પહેલા માળે એકલા બેઠેલા અને અચાનક એમને એમ થયું કે મારું મૃત્યુ પાસે આવી રહ્યું છે. હવે 17 વર્ષનો યુવાન, એને આવી ફિલિંગ આવે જ કેવી રીતે યાર? નથી એને હાર્ટ એટેક, નથી એને બીપી, નથી ડાયાબિટીસ, કોઈ પ્રોબ્લેમ જ નથી, અને સ્ટીલ હી ફીલ્સ કે મારું ડેથ મારી બિલકુલ નજીકમાં ઊભું છે. હવે શું કરું? ગભરાય નથી મિત્રો. આ ક્ષણ બરાબર યાદ રાખવા જેવી છે. આપણી પણ જિંદગીમાં ક્ષણ આવવાની છે, એટલે કહું છું ગભરાય નથી. એકલા બેઠા, મૃત્યુનો ભય લાગ્યો તો એ સાવધાન બન્યા, અંતર્મુખ બન્યા, બહારના વિચારો પર તરત તાળું માર્યું. એમને ખબર પડી હું મરવાની અણી પર છું. સૂઈ ગયા, હાથ પગ સજ્જડ કરી દીધા, આંખ બંધ કરી દીધી, મોઢું બંધ, નાકનો શ્વાસ બંધ કરી દીધો અને અંતર્મુખ થયા. અંતર્મુખ થયા પછી પહેલો વિચાર એમને આવ્યો કે આ મરવાનો શું અર્થ છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીસ ડેથ? આ બધું, આ કોણ મૃત્યુ પામી રહ્યું છે? બીજો સવાલ મનમાં આવી રહ્યો છે. પછી કહ્યું આ શરીર મૃત્યુ પામે છે, એટલે એક કામ કરીએ, આપણે એનું રિહર્સલ કરીએ. મૃત્યુ નજીકમાં છે તો હું મૃત્યુનું આખું રિહર્સલ કરું. 17 વર્ષનો એક યુવાન જ્યારે મૃત્યુની બીક લાગે છે ત્યારે હું રિહર્સલ કરવા બેસે છે. આ વિચારવા જેવો પ્રશ્ન છે. અને પછી કેવી રીતે કરે છે રિહર્સલ? મેં જેમ કહ્યું એમ હાથ પગ સજ્જડ બંધ કરી, શ્વાસ રોકી, મોઢું બંધ કરી, આંખો બંધ કરી
વિચારમાળા શરૂ કરી. પછી પહેલો વિચાર, હવે હું મરી જઈશ એટલે મને સ્મશાને લઈ જવામાં આવશે, બધા ડાકુ ઉચકીને લઈ જતા હશે, પહેલી કલ્પના. હવે પછી મને બાળવામાં આવશે એટલે હું બળી રહ્યો છું, બીજી કલ્પના. મારી રાખ થઈ રહી છે, ત્રીજી કલ્પના. પછી પોતાને પૂછે છે, પણ હું ખરેખર મૃત્યુ પામ્યો છું? એમ આઈ ડેડ? એમ આઈ ડાઈડ? તો આ શરીર સૂતું છે એ હું છું? શરીર તો બળી ગયું છે અને હું તો હજી મને લાગે છે કે હું જીવંત છું. મારામાં તો ચૈતન્યનો અણસાર આવી રહ્યો છે, મારો વ્યક્તિત્વનો પરિચય થઈ રહ્યો છે. મને મારી અંદરથી મને હુંનો નાદ સંભળાય છે. અર્થાત અર્થાત હું શરીર નથી. હું શરીર નથી તો હું ચિત્ત છું, હું ચૈતન્ય આત્મા છું, હું અમર આત્મા છું. આ બોધ આ 10-12 મિનિટ એમને થયો છે કે હું શરીર નથી. તમે જો આખું ભાગવત વાંચશો ને મિત્રો, તો ભાગવતનો પણ સાર આ છે કે આપણે શરીર નથી. આપણે આપણા અજ્ઞાનને લીધે, આપણી અવિદ્યાને લીધે માનીએ છીએ કે આ મારું અસ્તિત્વ છે, મારું શરીર છે. મોટી અવિદ્યા છે ને મોટી ભૂલ છે. એના જ કારણે અમે આપણે ફસાયેલા છીએ. જ્યારે આ ભાવ હટી જાય છે, હું શરીર નથી, એ ભાવ સ્થિર થાય છે. તમને ખબર છે વેદમાં પણ પ્રશ્ન છે, પહેલો જ પ્રશ્ન છે કોહમ, હું કોણ છું? અને એનો જવાબ શોધવા માટે તમે જે યાત્રા કરો છો, જ્યારે તમને આ સવાલ ખરેખર થાય કે કોહમ, હું કોણ છું, અને એનો જવાબ શોધવાની જે યાત્રા છે એનું નામ જ તો આધ્યાત્મિક યાત્રા છે. સંતોએ એનો જવાબ શોધ્યો. શું છે એનો જવાબ? હું આત્મા છું. પણ સાહેબ, આ તો રેડીમેડ ગાઈડનો જવાબ થાય. આ તો કોકે એક્સપેરિમેન્ટ કર્યો ને એનો જવાબ આપણને મળ્યો કે હું કોણ છું? જવાબ છે હું આત્મા છું. પણ આ બંનેની વચ્ચે જે એક્સપેરિમેન્ટ થવો જોઈએ, જે અનુભવ થવો જોઈએ કે હું ખરેખર આત્મા છું, એનો અનુભવ જે થાય ને એનું જ નામ આપણી આધ્યાત્મિક અનુભૂતિ છે. એ પેલો રેડીમેડ જવાબ આપણે નથી કહેવાનો, એ આપણે આપણા અનુભવમાંથી નીકળ્યા પછી કહેવાનું છે. તો એ કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. જ્યારે શ્રી રમણ મહર્ષિને એટલે કે વેંકટરામણને 17મા વર્ષે આત્મબોધની પ્રતીતિ થઈ. અને નવાઈની વાત એ છે કે જેટલું જીવ્યા ત્યાં સુધી આ પ્રતીતિ કાયમ રહી છે. એક ક્ષણે ભૂલ્યા નથી, શરીરમાંથી બહાર નીકળી ગયેલા. હવે હું તમને એના ઉદાહરણો આપીશ ત્યારે તમને નવાઈ લાગશે કે શું આત્મા છે, શું દિવ્ય પુરુષ છે. એટલે એ સાહેબ, ધર્મ કે અધ્યાત્મને કરવા સાથે કાંઈ નિસ્બત નથી. કરવાની દરેક કોશિશ છે ને એ તો આપણામાં સંસાર જન્માવે છે. ધર્મ તો સમજવાનો વિષય છે અને ઝુકાવવાનો વિષય છે, કરવાનો વિષય નથી. તો એક દિવસે આ થયા પછીની ઘટનામાં એક દિવસે વેંકટરામને સ્કૂલે જતા જતા પોતાના મોટા ભાઈને પૂછ્યું કે હે ભાઈ, આપણે આ સ્કૂલે જઈએ છીએ તે પછી આપણને મોક્ષ તો મળશે ને? મોટાભાઈ બોલ્યા, ગાંડા, સ્કૂલમાં ભણવા એટલા માટે જઈએ છીએ કે આપણે રોજી રોટી મળે, મોક્ષ ના મળે. તો કે પછી આ ભણવાનો શું અર્થ છે? તો પછી ભણીને શું કરવું છે? માન જ ભણવું. બસ આટલી નાની બાબત પર કે આ ભણતર જો મને મુક્ત ન કરવાનું હોય, મુક્તિ ન અપાવવાનું હોય, આપણા ત્યાં સૂત્ર છે સા વિદ્યા યા વિમુક્ત. જે વિદ્યા એ છે જે આપણે મુક્ત કરે. અને આ તો રોજીરોટીમાં બાંધે છે. ગૃહ ત્યાગ કર્યો સાહેબ, ઘર છોડી દીધું. ભાઈએ ફી ભરવા માટે 5 રૂપિયા આપેલા, તો એ 5 રૂપિયામાંથી 3 રૂપિયા પોતાની પાસે રાખ્યા અને 2 રૂપિયા પાછા કરે. મારે આની વધારાની જરૂર નથી. એક ચિઠ્ઠી લખી કે ઘર છોડીને જાઉં છું, ચિંતા કરશો નહીં, સ્કૂલની ફી ભરી નથી, 2 રૂપિયા વધારાના છે એ પાછો આપું છું અને જાઉં છું. ચાલી ગયા, ઘર છોડી દિયા. તો એક બીજો સિદ્ધાંત એ મળે છે કે અંદરની અર્જ જ્યારે તીવ્ર થઈ જાય છે ને ત્યારે માણસે છોડવાનું નથી હોતું, છૂટી જાય છે. આપણે બધા પ્રયાસ કરીએ છીએ, એ સહજ જ્યારે થાય ને એ જ વસ્તુ સાચી છે. સહજપણે કવિતા લખાય તો સુંદર જ લખાય. પ્રયાસથી લખાતી કવિતા અને સહજ લખાતી કવિતામાં ફેર છે સાહેબ. તો આ સહજ ધ્યાન થવું એ ઉત્તમ. ધ્યાન કરવા બેસીએ ને લાગે ને આપણે મનને સ્થિર કરીએ એ તો બધા પ્રયાસ છે. સહજ થવું એ જુદી વાર્તા છે. તો એ જમાનામાં સાહેબ, આ તો 1896-97 ની વાત છે. એ જમાનામાં આટલો સંદેશા વ્યવહાર નહોતો, આટલી સગવડ નહોતી, એટલે રખડપાટ. ક્યાં જવું? ઘર તો છોડ્યું પણ જવું ક્યાં? સવાલ આવ્યો. તો એમને જ્યારે આ સમય હતો ત્યારે બહુ લોકો પાસેથી અરુણાચલ વિશે સાંભળેલું. અરુણાચલ પ્રદેશની વાત નથી, હા, પણ
આપણા તમિલનાડુમાં અરુણાચલની ટેકરીઓ છે, એ વિશે એમણે સાંભળેલું. એમના મનમાં પ્રબળ આકર્ષણ હતું કે મારે જવું તો અરુણાચલ જવું. બસ રખડપાટ શરૂ થયું મદુરાઈથી. ચાલતા, ભૂખ્યા, તરસ્યા, કોઈ ટ્રેન પકડીને, મુશ્કેલીઓ વેઠી વેઠીને છેવટે પણ એ અરુણાચલ એના તિરુવન્નામલાઈ મંદિરમાં 1 સપ્ટેમ્બર 1896 ખૂબ તકલીફો વેઠીને પહોંચ્યા. હવે આ દરમિયાન એક વસ્તુ બનેલી. એમણે ઘર છોડી અને 1 મહિના પહેલાથી એમને માથામાં સખત દુખાવો થતો હતો. એ દુખાવો મટતો નહોતો. એ ઊંઘી જાય, ધ્યાન લગાવે, સમાધિ કરે, કંઈ પણ કરે, પણ એમને દુખાવો મટતો નહોતો. એમાં પાછું આ ઘર છોડ્યું, ખાવા પીવાનું છૂટી ગયું, ઊંઘવાનું આ તે બધું અલગ થઈ ગયું, તો દુખાવો વધી ગયેલો. પણ એમ કે છે કે જ્યારે અરુણાચલના એ મંદિરમાં પહોંચ્યા, ગર્ભગૃહમાં પહોંચ્યા, હાથ જોડ્યા અને કીધું, બાબા આપકા આદેશ હુઆ ઓર મેં આ ગયા. બસ આટલું બોલ્યા છે અને માથાનો દુખાવો ગાયબ. હવે આ નવાઈની વાત એ છે, તમે જુઓ કે કુદરત છે ને બધી જ વાતો આપણને કઈ બોલીને નથી કહેતી, અને કેટલાક ઈશારા હોય છે. આ ઈશારા સમજવાના છે. કે એટલે કુદરતનો આ ઈશારો હતો કે હા, મારા આદેશનું તે પાલન કર્યું ને, તો આ એનો સંકેત છે, એનું પતી ગયું. એટલે એમનો માથાનો દુખાવો મટી ગયો. એટલે એમને લાગ્યું કે યાર, જે દિશામાં મારે ચાલવાનું છે દિશા બરાબર છે. હવે અરુણાચલનું મંદિર હતું, તિરુવન્નામલાઈમાં મોટું મંદિર, એ 1480 ફૂટ લાંબુ અને 680 ફૂટ પહોળું ને 1000 થાંભલાવાળું મોટું મંદિર. એમને લાગ્યું આ જગ્યા સારી છે. કોઈ એક સરસ જગ્યા પકડીને એ તો બેઠા. ધ્યાન તો કરવાનું હતું નહીં, એ તો બેસે એટલે લાગી જ જાય એમને. તો એ તો સહજ હતું એમને. એટલે જેવા બેઠા સમાધિમાં સરી પડ્યા. હવે એમને ભાન નથી. આજુબાજુમાં કેટલાક છોકરાઓ બધા રમતા હોય, રહેતા હોય, એ બધા લોકો ભેગા થયા કે કઈક આ કોક આવ્યો છે બાવો કે બ્રાહ્મણ ધ્યાનમાં બેઠો છે. એ લોકો તો મજા આવે એટલે કાંકરીઓ નાખે ને, કોઈ માટી નાખે ને, કોઈ કાંકરી નાખે ને, કોઈ ઢેખાડા નાખે ને, કઈ ને કઈ નાખે. અને આ બિચારા ધ્યાનમાં બેઠે, એમને કઈ ખબર ના પડે. પણ એમને ખબર તો પડે કે આ કશું થયેલું છે મારી જોડે. એટલે જ્યારે ભાનમાં અત્યારે ખબર પડે કે આ બરાબર નથી, શરીર પર બધું ચાલે છે, ડિસ્ટર્બ થાય છે. એટલે હવે ક્યાં જવું, હવે ક્યાં જવું? બાજુમાં શિવકુંડ હતો. એટલે આમ તો વ્યવસ્થા સારી હતી કે અરુણાચલના મંદિરમાં રહે, શિવકુંડનું પાણી મળે, પાણી પી લેવાનું, નાહી લેવાનું ને પાછું બેસી જવાનું. પણ તોય તકલીફ હતી. બાજુમાં એક ભોંયરું જોયું આપણે. આ સરસ જગ્યા છે, ભોંયરામાં બેસીશ તો કોઈ મને ડિસ્ટર્બ નહીં કરે. કોઈને પૂછ્યા વગર એ અંદર ભોંયરામાં ઉતર્યા. હવે વિચાર કરો, એ જમાનામાં આ ભોંયરું હતું, અંધારું ધબ, ભેજની વાસ મારે, એટલો બધો અંદર ભેજ, એમાં અસંખ્ય કીડી મકોડા, વીંછી અને ઘરોળી, આ બધી જમાત અંદર. અને વેંકટરામન અંદર ઉતરી પડ્યા, બેસી ગયા. અગાઉ મેં કહ્યું એમને દેહ ભાન તો છે જ નહીં. બેઠા એવી સમાધિ લાગી, ઉતરી પડ્યા સમાધિમાં. સમાધિમાં ઉતર્યા. હવે એક દિવસ થયો પછી પેલા બાળકો આવ્યા કે પેલા ક્યાં ગયા, પેલા બ્રાહ્મણ સ્વામી હતા, ગયા ક્યાં? આજુબાજુ નજર ગઈ, ભેગર આ તો ભોંયરામાં લાગે છે. એટલે એ લોકોએ ભોંયરામાં માટી નાખવાની શરૂ કરી. પેલા ભોંયરામાં બેઠા હતા તો અંદર માટી નાખી, અંદર એમના પર પેલા કાંકરીઓ નાખવા માંડ્યા ને. પણ આ તો એવી ઊંડી સમાધિમાં ડૂબેલા. મિત્રો, હું તમને વાત કરીશ તો તમને નવાઈ લાગશે. કેટલી ઊંડી સમાધિમાં ઉતર્યા પછી કદાચ ભગવાનને ચિંતા થઈ ગઈ. એવી ચિંતા થઈ કે આ માણસ અંદર તો કંઈક રહેસાઈ જશે. એટલે ત્યાં એક માણસ આવે છે, એનું નામ છે વેંકટાચલ મોદલી. એક વ્યક્તિ આવ્યા છે, એ ઓળખતા નથી આને. એ તો અમસ્તા મંદિર પાસે આવ્યા, દર્શન કર્યા અને આજુબાજુ જોયું તો એને લાગ્યું આ ભોંયરા પાસે આટલી બધી માટી કેમ પડી છે. એટલે એને અંદર નજર કરી, એને જોયું કે એક વ્યક્તિ કોઈ બેઠેલું છે અંદર. તો અને આ ભોંયરામાં કોઈ બેસવાની હિંમત નથી કરતું, અહીં આવ્યું કોણ? એટલે 2-3 માણસોને લઈને અંદર ઉતર્યા અને જોયું તો આ એક વ્યક્તિ બેઠેલા. એમને ઢંઢોળ્યા તો ખબર જ નહીં, ઉઠે જ નહીં. એમને ઉચકીને 3 માણસો બહાર લાવ્યા, ઉચકીને બહાર લાવવા પડ્યા. એટલી સમાધિ. એમના પરથી માટી સાફ કરી ત્યારે જોયું અસંખ્ય કીડીઓ ડંખ મારેલા, અસંખ્ય મંકોડા ડંખ મારેલા, શરીર પરથી લોહી વહી જાય, શરીર પરથી પરુ વહી જાય અને કશું જ ખબર ના પડે એવી સ્થિતિમાં ડૂબી ગયેલા. તો આ મોદલી સાહેબને ચિંતા થઈ આવી. એમણે એમને શરીરને સાફ કર્યું, નવડાવ્યું. પછી થોડી વાર પછી ભાનમાં આવ્યા. બાબા, શું કરો છો? તો કે શું થયું ભાઈ? તો કે તમને ખબર નથી, તમને આટલું બધા
તો કે ના, હું તો ધ્યાન કરું છું, મને કઈ જ ખબર નથી. એટલે પેલા ચિંતા થઈ કે કામ કરો, તમે અહીંયા ના બેસો, આ જગ્યા બરાબર નથી. તમે અહીંયા ગોપુરનું એક મંદિર છે આપણી બાજુમાં જ છે, આપણે ત્યાં જઈએ, તમે ત્યાં બેસીને ધ્યાન કરો, ત્યાં સારું રહેશે. એટલે એમને સમજાવી પટાવીને એમને ત્યાંથી પછી ગોપુરના મંદિરમાં લઈ આવવામાં આવ્યા. હવે સાધકોને ખબર પડી આજુબાજુના કે આ ભાઈ કોઈ મોટા સાધક આવ્યા છે જેને પોતાનું દેહભાન જ રહેતું નથી. એટલે લોકો એનું નામ બ્રાહ્મણ સ્વામી પાડ્યું. બ્રાહ્મણ સ્વામી આ ગોપુરના મંદિરમાં આજુબાજુમાં કેટલાક ફૂલ છોડ હતા, એના વૃક્ષ નીચે બેસીને એ સાધના કરતા. પણ તમને ખબર જ છે, સાધનામાં તમે બહાર બેસો એટલે બીજી બધી મુશ્કેલીઓ તો આવે જ. ધૂળ ઉડતી હોય, પવનના સુસવાટા વાતા હોય, બીજી બધી તકલીફો પણ હોય. એટલે ત્યાંથી ત્યાં એક વ્યક્તિ આવે, એનું નામ છે મોંગે પિલ્લેર. આ પિલ્લેર ભાઈ એ શરીરે ખડતલ હતા, એટલે આમ એ એમની રક્ષા કરી શકતા, લોકોને દૂર રાખી શકતા, બીજું બધું, તો પણ એમને તકલીફ તો પડતી. એટલે એક બીજા વ્યક્તિ આવે, એમનું નામ હતું ઉદડી નાયનાર. ઉદડી નાયનાર એ આમણે બોલાવ્યા નથી. આ બધા વ્યક્તિઓ, જો તમે એક વસ્તુ ખાસ કીધું, શ્રી રમણ મહર્ષિને સાંભળતી વખતે, કે આ ગુરુ કોઈ શિષ્યને શોધવા ગયા નથી, કોઈને ફોન કરીને કાગળ લખીને બોલાવ્યા નથી. આ બધા જ એમની જાતે આવ્યા છે. સાચા ગુરુની આ પહેલી ઓળખ છે કે શિષ્યો આપોઆપ આવે છે. ત્યાં ત્રણેયને જવાનું નથી હોતું ગુરુએ શિષ્યો માટે, પણ શિષ્યો આવી રહ્યા છે. એટલે ઉદડી નાયનાર આવ્યા, મજબૂત બાંધો, બાળકોને દૂર રાખતા અને ધ્યાન રાખતા કે આ બ્રાહ્મણ સ્વામી આંખ ક્યારે ખોલે, આંખ ખોલે તો હું એમને ખોરાક આપું અને એમની સાથે થોડો સત્સંગ કરું. બે કામ એમના નક્કી કર્યા. એ આંખ ખોલવી જોઈએ ત્યારે મારે એમને ખોરાક આપવાનો અને એમની જોડે સત્સંગ કરવાનો. પછી અહીંયા પણ તકલીફ હતી, એટલે એક તંબીરાન નામના સ્વામી આવ્યા, જે એમનો એક મઠ હતો, એને ગુરુમૂર્તમ મઠ કહે છે. તો તંબીરાન સ્વામીએ અમને કહ્યું કે બાબા, આપ અહીં કરો છો એના કરતા મારા મઠમાં ચાલો, ત્યાં તમને પૂરી સુરક્ષા મળશે અને તમને આરામ પણ મળશે અને તમારું ધ્યાન પણ થશે. એટલે એમને મઠમાં લઈ ગયા. તો ત્યારથી એ ગુરુમૂર્તમ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. આ ત્રીજું નામ થયું. પહેલું નામ હતું વેંકટરામ, પછી બન્યા બ્રાહ્મણ સ્વામી, પછી બન્યા ગુરુમૂર્તમ સ્વામી. અને ગુરુમૂર્તમ સ્વામી અહીં એકલા રહેતા. અને ગુરુમૂર્તમ સ્વામી ધ્યાનમાં તો એવા રહેતા કે આજુબાજુમાં એમની સુવાસ ફેલાવા લાગ્યા, તો સીધી વાત છે. અને તમે જોજો કે યાર, કોઈ પરમ પુરુષ હોય ને, પરમ પુરુષ આ પૃથ્વી પર એ કદી છાનો ના રહે, ભલે પોતાને ઢાંકે, પણ એનું વ્યક્તિત્વ ખુલે તો ખરું છે. આપણે એવું થયું. તો કેરળમાં ત્યારે એ બહુ જ મોટા સંત હતા, એમનું નામ હતું પલની સ્વામી. હવે પલની સ્વામી પણ આવી રીતે જુદા જુદા સંતોને મળતા, એમના દર્શન કરતા, મંદિરોમાં જતા, પોતે પણ બહુ વિદ્વાન હતા પલની સ્વામી. કેરળમાં એમને ખબર પડી કે આવી રીતે તમિલનાડુમાં એક બહુ મોટા સંત છે, આમ તો ઉંમર બહુ નાની, 18-20 વર્ષની, પણ બહુ મોટા ધ્યાની છે, સમાધિસ્થ રહે છે. તો તમે એમની પાસે જાઓ, તમને એ જીવનનો સાચો રસ્તો દેખાડશે. આટલા બધા પાસે ભટકવા કરતા. અને કહે છે કે પલની સ્વામી કેરળમાંથી એમને મળવા માટે આવ્યા. જેવા એમને દર્શન કર્યા, પહેલી વાર જોયા, ત્યાં જ એમને લાગ્યું કે આ કોઈ અભૂતપૂર્વ વ્યક્તિ છે. એમણે પગે લાગ્યા અને પછી કીધું કે એક વિનંતી કરું. તો કે શું? કે મને તમારી સાથે રાખી લો. તો કે શું કરવા? તો કે બસ તમારાથી આગળ મારે ક્યાંય જવું નથી, તમે જ મારા મંજિલના માર્ગદર્શક છો અને હું આ જીવન તમારી સાથે રહેવા માંગુ છું. અને પહેલી ક્ષણે આવ્યા અને આ જીવન પલની સ્વામીએ રમણ મહર્ષિ સાથે પોતાના જીવનનો નાતો બાંધ્યો. તો પલની સ્વામી છેલ્લે સુધી એમની સાથે રહ્યા છે. આ ગયા નથી. ઉદડી નાયનાર તો ગયા છે, પેલા મોરલી તો ચાલ્યા ગયા, પણ પલની સ્વામી એમની સાથે જીવન પર્યંત રહ્યા છે. અને પછી એમની વાતો કહીશ તમને. પલની સ્વામીની પણ બહુ અદભુત વાતો છે, કારણ કે તમે કોઈની સાથે રહો એટલે તમને કેવા અનુભવ થાય એ તો તમને રહો ત્યારે ખબર પડે. તો એમણે જયારે એમની સાથે ચર્ચા કરી, પલની સ્વામી જયારે બેસતા એમની સાથે, ત્યારે આ ગુરુમૂર્તમ સ્વામીને સાદા શબ્દોમાં સમજાવતા. શું કહેતા ખબર છે? કે જ્યાં સુધી આપણને માન અને અપમાનનો ભય છે ને, ત્યાં સુધી આપણને અભિમાન છે ચોક્કસ. હું એવું ઈચ્છું કે બધા મને સારું સારું બોલે, એ મને માનની અપેક્ષા છે. અને મને કોઈ ખરાબ બોલી જાય તો મારું અપમાન થઈ રહ્યું છે એવું માનું છું. જો આ બંને સ્થિતિમાં આપણે રહેતા હોઈએ, એનો અર્થ કે આપણે અભિમાની માણસ છે. આમ તો આપણે કે ના મને જરાય અભિમાન નથી, આપણે બોલતા હોઈએ છીએ, પણ એની પારાશીશી નથી બોલવી, આની પારાશીશી છે.
નાની નાની વાતે અમને ખરાબ લાગી જતું હોય, નાની નાની વાતે સારું લાગી જતું હોય, આ બંને સ્થિતિ અભિમાનનો નિર્દેશ છે. અચ્છા, જ્યાં સુધી ધન અને અન્ય સંપત્તિ ચાલી જશે તો શું કરીશ એનો ભય રહેતો હોય તો સમજો તમને લોભ છે. આ મારા વાક્ય નથી, આ સ્વામી બોલી રહ્યા છે. ધન અને સંપત્તિ ચાલી જવાનો ડર, એનો અર્થ કે તમે લોભી છો. જ્યાં સુધી તમને સ્વજનને વિદાયનો ડર છે, હાય હાય મારો મિત્ર જતો રહેશે, મારા પપ્પા જતા રહેશે, શું થશે, આવો ડર જો મનમાં રહ્યા કરતો હોય તો એ તમારો મોહ છે. જ્યાં સુધી તમને મૃત્યુનો ડર છે, હાય હું મરી જઈશ તો, ત્યાં સુધી તમને દેહાભિમાન છે. અને જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી તમારી આધ્યાત્મિક યાત્રા એ હદે આગળ નહીં વધી જ્યાં સુધી તમારે જવું છે. તો સ્વામી કહેતા, ધન મળે કે ના મળે, સંતોષ બહુ મોટો પ્રમુખ ગુણ છે જેનાથી લોભ જીતી શકાય. સ્વજનો જવાના છે, રોજ મનમાં કેવું પોતાને કે યાર આ બધા મિત્રો સગાવાલાઓ એક દિવસ તો જવાના જ છે. એકાદ વખત મનમાં વિચાર કરી લેવો, મોહ ઓછો કરવો અને અધ્યાત્મના ક્ષણે રહો, તો જ તમારો મૃત્યુનો ડર જતો રહેશે. એમની વાત. હવે બ્રાહ્મણ સ્વામીને મેં પહેલા કહ્યું કે એવું ધ્યાન લાગતું કે ખબર ન પડતી. અત્યારે દિવસ છે કે રાત એમને ખબર ન પડતી, કોઈ ખોરાક નહીં, કોઈ ઊંઘ નહીં, કારણ કે શરીર હાલતું ચાલતું એટલે બહુ ખોરાકની જરૂર ના પડે. પણ તોય આજુબાજુ રહેનારા લોકો ધ્યાન રાખતા કે જ્યારે આંખ ખોલે ને ત્યારે આપણે એમને પ્રવાહી ખોરાક આપો. એમને પ્રવાહી ખોરાક આપવામાં આવતો. એ રોટલી શાક દાળ ભાત નહોતા ખાઈ શકતા, એ ખાવા જાય તો ધ્યાન ન થાય એટલે એમને દૂધમાં કંઈક નાનકડું કે વગેરે કરીને એમને આપવામાં આવતું, કારણ કે એમને શરીરની કંઈ પડી જ નહોતી, એ હદે ધ્યાનમાં રહેતા. એક શેર યાદ આવે છે કે જાઉં છું ડૂબી અનાહત ગાનમાં, કોઈનો અણદીઠ ગેબી સ્થાનમાં. જાઉં છું ડૂબી અનાહત ગાનમાં, કોઈનો અણદીઠ ગેબી સ્થાનમાં. વિશ્વથી છુપી રીતે મારી કને, પ્રકૃતિ વાતો કરે છે કાનમાં. આ અનુભવ થતા હશે તો સાહેબ બીજાઓ ધ્યાન રાખતા. હવે બન્યું કે 1898માં છેવટે આ બધું છોડીને, આ બધા મંદિરો મઠ છોડીને એ છેવટે અરુણાચલની ટેકરી પર આવી પહોંચ્યા કે આપણે ટેકરી પર રહેવું, એક પર્વતમાળાની ટેકરી. અને ત્યારે પવલ કુંદરુ નામની ટેકરી પર રહેતા. પવલ કુંદરુ નામની ટેકરી પર રહેવા લાગ્યા અને એક નાનકડી ઘટના બની. ઘટના એ બની કે એમના મમ્મી એટલે માં અલગમમાં એ આવી ચડ્યા. પૂછતા પૂછતા, ખબર કાઢતા કાઢતા કે મારો દીકરો ક્યાં છે, શું કરે છે, ઘર છોડીને ગયો છે, ઠીક તો છે ને, ખબર કાઢવા આવ્યા. મળ્યા, ગુરુમૂર્તમ સ્વામી મળ્યા. ક્યાં હતા? ટેકરી પર. માએ આવીને બહુ સમજાવ્યા, દીકરા ચલ પાછો, મને સાચવી શકે એવો તું જ છે. અને હંમેશા માને તો દીકરાની આશા હોય જ ને. અને જો દીકરા નહીં સંભાળે, જો પિતાજી તો છે નહીં, દીકરા માને નહીં સંભાળે તો કોણ સંભાળશે? આ તો તારું કર્તવ્ય પણ છે. બહુ બધી દલીલો કરી. હવે એ વખતે આ સ્વામી તો મૌન હતું, કઈ જવાબ અપાય જ નહીં. બોલવું શું? માં તો બોલે જ જાય. આનો જવાબ કેમ આપવો? છેવટે સ્વામીએ એક ચિઠ્ઠી લખી. એમાં એવું બહુ 4 વાક્યો લખ્યા છે, એ અદ્ભુત વાક્યો છે. એમણે લખ્યું ચિઠ્ઠીમાં કે માં, જે થવાનું હતું એ તો થઈ જ ગયું. હવે જે નથી થવાનું એના માટે તમે પ્રયત્નો કરો છો એ વ્યર્થ છે. વ્યર્થ પ્રયત્નોમાં શક્તિ બરબાદ કરવી નહીં, માટે મને સમજાવવાના પ્રયત્નો છોડી દો. પતી ગયો. માં તો સડક થઈ ગયા, આ છોકરો તો પાછો નહીં આવે મારો, હવે શું કરવું? આ સંસારમાં આવતો નથી, મારે તો મારા દીકરાને લઈ જ જવો છે. પણ માએ દીકરાની હટ જોયા પછી માએ કીધું કે કઈ વાંધો નહીં, તું નથી આવી શકતો તો કાંઈ નહીં, હું તો તારી પાસે રહી જ શકું છું. બીજો ઓલ્ટરનેટ, બેટા હું તને છોડીને નહીં જાઉં. આવો દીકરો કોણ છોડે યાર. એટલે માએ નક્કી કર્યું કે હું મારા ઘરે નહીં રહું, હું તારી સાથે રહીશ. તો એમણે કહ્યું કઈ વાંધો નહીં, તું મારી સાથે એનો વાંધો નથી, તું મારી સાથે રહી શકે છે. એટલે આ પવલ કુંદરુ ટેકરી પર એમના માતાજી જોડાયા. મેં પહેલા કીધું એમ પળની સ્વામી જોડાઈ ચુક્યા છે. તમે જો ધીરે ધીરે લોકો આવી રહ્યા છે, કોઈને બોલાવા નથી ગયા, આ બધા આવી રહ્યા છે, યાદ રાખો. ત્યાર પછી જ્યારે સ્વામી ધ્યાનમાંથી બહાર આવતા ત્યારે સત્સંગ કરતા, અને હવે તો કેટલાક મોટા મોટા સાધુ પુરુષ એમને મળવા આવતા, વિદ્વાનો મળવા આવતા. એમાં એક વિદ્વાન હતા, એમનું નામ હતું ગણપતિ શાસ્ત્રી. આ ગણપતિ શાસ્ત્રી બહુ વિદ્વાન હતા, પોતે કવિ હતા. કવિ અને શાસ્ત્રી, શાસ્ત્રોના બધા જ શ્લોક એમને કંઠસ્થ, એના અર્થ મોઢે, અને ઉપરથી પાછળ કવિ, શીઘ્ર કવિતાઓ બને. એ મળવા આવ્યા અને એમણે જ્યારે
સ્વામી જયારે લેક્ચર કરવાનો એના પહેલા જયારે એ બોલતા ત્યારે એમણે એમને એક નામ આપ્યું. અત્યાર સુધી ગુરુમૂર્તમ સ્વામી તરીકે ઓળખાતા, એમણે એમને આપ્યું કે આમનું નામ ગુરુમૂર્તમ સ્વામી નથી, આમને આપણે રમણ મહર્ષિ કહીશું. એ રમણ મહર્ષિ નામ આપનાર કોણ? આ ગણપતિ શાસ્ત્રી, કવિ પોતે. એટલે એક કવિ એમને આ નામ આપ્યું છે. એટલે અમને કવિઓની બાબતનો ગૌરવ થાય કે ચલો એક કવિ એક સંતને નામ આપ્યું. રમણ મહર્ષિનો અર્થ કરતા એમણે રમણ એટલે શું? તો કે જે આત્મામાં રમી રહ્યા છે એ રમણ મહર્ષિ. હવે અરુણાચલમાં તમે જો જાઓ, તમિલનાડુમાં જવા જેવી જગ્યા છે મિત્રો. જેને ધ્યાનમાં રસ છે, જેને આ બધામાં રસ છે, અધ્યાત્મમાં, એમણે એકવાર અહીંયા જવા જેવું છે. અરુણાચલની આજુબાજુ કેટલીક ગુફાઓ છે આ પર્વતમાં. એમાં એક સ્વામીની ગુફા છે, એક છે ગુહા નમઃ શિવાલય, એક છે આમ્ર ગુફા, એક છે વિરૂપાક્ષ ગુફા, એક છે સ્કંદાશ્રમ. આ બધી જુદી જુદી જગ્યાઓ છે જ્યાં રમણ મહર્ષિ રહ્યા છે. અને અત્યારે આપણે જે મંદિર જોઈ રહ્યા છે, અત્યારે જે આશ્રમ જોયા છે રમણ મહર્ષિનો, એ એકચ્યુઅલી એ જગ્યા છે જ્યાં 1922માં એમના માતાજી એમ ત્યાં જ રહ્યા, માતાજીની સાથે જ રહ્યા જીવન પર્યંત. પણ જ્યારે માતાજી એમનો દેહ છોડ્યો અને જ્યાં એમની સમાધિ બનાવી, એ સમાધિ જે જ્યાં છે ત્યાં અત્યારે એમનો આશ્રમ ઉભો છે. અત્યારે આપણે દર્શન કરવા જઈએ તો અત્યારે એ માતાજીની સમાધિ પર આખો આશ્રમ ઉભેલો છે. આ માત્ર આપણી જાણકારી ખાતર છે. અચ્છા, બીજી એક સરસ વાત એ છે કે રમણ મહર્ષિને એમ લાગ્યું કે બધા બહુ લોકો ભક્તો આવી ગયા છે. આમ તો બધું એકાંત જ હતું, છતાં એમ થયું આ જગ્યા છોડીને ચાલી જાવ, બીજે કશું જતો રહું, એકાંતમાં એકલો જ રહું. એવા 3 વાર પ્રયત્નો કર્યા આ જગ્યાથી છોડીને જતો રહું. 3 વખત પરમ શક્તિની ઈચ્છા હશે એ ન જઈ શક્યા કે નહીં, તારે અહીંયા જ રહેવાનું છે. આ જ સાધના જગ્યા છે, આ જ સાધના સ્થળ છે, અને ભવિષ્યમાં પણ લોકો અહીં જ આવશે. એટલે એ છોડી નહીં શક્યા. પછી મહર્ષિ એક પ્રસંગ લખે છે એમના જીવનમાં. અભિમાન દૂર થયું હોય એની ખબર કેવી રીતે પડે તમને? તમે નાનપણથી સારા ઘરમાં રહ્યા, પિતા વકીલ હોય, આ તે ખાવા પીવાના કઈ વાંધા ના હોય, તમે શાંતિથી ખાઈ પીને રહી શકતા હો. ત્યારે કે હું પહેલી વાર જ્યારે ભિક્ષા માંગવા ગયો, કારણ કે સંતે તો ભિક્ષા માંગવાની હોય છે, ભિક્ષા માંગવા ગયો ત્યારે મને ટેવ નહીં એટલે શરમ આવેલી પહેલી વાર. અને પછી એ શરમ છોડતા જે થોડીક ક્ષણો જે સંઘર્ષ થયો, એના પછી મેં તિરુવન્નામલાઈની લગભગ દરેક ગલીઓમાં ઉભા રહીને ભિક્ષા માંગેલી. અને એક રાજા કરતા પણ વધારે ગૌરવ અનુભવતો એ વખતે. એક ઘેરથી એક વખત તો વાસી મીઠા વગરની રાબ આપેલી, અને મારા બધા ભક્તો ત્યાં ઉભેલા, એમના દેખતા હું ઘટઘટ કરતો પી ગયો અને આમ માથે હાથ લોજી નીકળી ગયો. ત્યારે એમ દેખો હું રાજા છું. હવે મને કઈ જ ચિંતા નથી, હું વાસી ખાઈ શકું છું તોય મને કઈ થતું નથી, અને મને કોઈ આપે છે તો અને ન આપે તો કાંઈ ફરક પડતો નથી. જાહેરમાં શિષ્યોની સામે અથવા તો એમને માનનાર લોકોની સામે પણ એ માગી શકે છે અને એમને કોઈ સંકોચ નથી. અભિમાન ત્યારે જાય છે. અને એમણે નક્કી કર્યું કે હવે આ અભિમાનથી દૂર છું. એકવાર પેલા ગણપતિ શાસ્ત્રી સાથે ચર્ચા ચાલી. શાસ્ત્રી બેઠા હોય એટલે કોઈ વાર ચર્ચા થાય, એટલે શાસ્ત્રી એમ કહ્યું કવિએ કે ભાઈ મગજ અને હૃદયમાં છે ને, તો મગજ એ મહત્વનું કેન્દ્ર છે. તો મહર્ષિ હસ્યા, પછી બોલ્યા કે શાસ્ત્રીજી, મગજ નહીં, હૃદય મહત્વનું કેન્દ્ર છે. હવે જુઓ તમને કહું, એક તો આપણું આ સ્થૂળ શરીર દેખાય છે તે, એ સિવાય બીજું એક સૂક્ષ્મ શરીર છે આપણું. અને મહર્ષિ એવું કહેતા કે સૂક્ષ્મ શરીરમાં જે આપણું હૃદય છે ને એ જમણી બાજુ છે. સાયન્સ અત્યારે એવું કહે છે કે આપણું જે હૃદય છે ડાબી બાજુ ધબકે છે, પણ સૂક્ષ્મ હૃદયમાં જેનો અનુભવ છે એ લોકો કહે છે જમણી બાજુને, ત્યાંથી ઉર્જા વહે છે. તો એમણે એમ કહેલું કે ગણપતિ શાસ્ત્રીને સમજાવતા કહેલું કે જેમાંથી નીકળેલી જીવન શક્તિ, એટલે હૃદયમાંથી જે જીવન શક્તિ નીકળે છે અને જે પ્રકાશ નીકળે છે એ મગજને કાર્યક્ષમ બનાવે છે. અને આપણી જે સૂક્ષ્મ વાસનાઓ છે, ઈચ્છાઓ છે, એ મગજ તરફ જાય છે, ને ત્યાં પછી એનું એન્લાર્જમેન્ટ થાય છે, અને પછી મગજ એ સંદેશા છોડે છે. હકીકતમાં જે મેઇન સેન્ટર છે એ હૃદય છે અને મગજ નથી. તો ગણપતિ શાસ્ત્રી ત્યારે આ વાત સમજી શકેલા નહીં, કારણ કે હજી એ સ્થિતિ નહોતી. એમણે આપણે અત્યારે હું પણ સમજાવું છું તમને, ત્યારે હું પણ અડધું નથી સમજી શક્યો, તમે પણ નહીં. પણ એટલે કહે છે કે માલા ફેરત જુગ ભયા, ફિરાન મન કા ફેર. કબીર સાહેબ મને એટલે શેર્યા, માલા ફેરત જુગ ભયા, ફિરાન મન કા ફેર, કરકા મન કા દાર દે, મન કા ફેર. ઓહો, કરમાં જે મણકો છે ને એ છોડી દે, અને મનમાં જે મણકો છે ને એ ફેરવ. કરકા મન કા દાર દે ઓર મન કા ફેર. આ મણકો ફેરે ને ત્યાં આ બધી આપણને વસ્તુ સમજ પડે કે આ બધું શું ચાલી રહ્યું છે. એકવાર હવે જો જે આત્મા જે ઉચ્ચ જગ્યાએ પહોંચે છે ને,
પછી એને માટે સમગ્ર વિશ્વ માટેની સંવેદના એક સરખી થઈ જાય. अब जो किस्से में आपको बताने जा रहा हूं, એમના જીવનમાં જે ઘટનાઓ બની છે એટલી બારીક સંવેદનશીલ ઘટનાઓ છે જેનાથી ખબર પડશે કે જ્યારે તમે એકદમ સૂક્ષ્મ થઈ જાઓ ને ત્યારે જ અનુભવી શકાય. તમે જુઓ, એકવાર એ મહર્ષિ ટેબલ પર કશુંક લખી રહ્યા હતા. લખતા લખતા અચાનક અટક્યા અને એક સેવકને બોલાવ્યો, માધવ અહીંયા આવો. તો કે હા સ્વામી. તો કે હમણાં જ એક ચકલા ચકલીનું જોડું માથા પર આવ્યું, મારી જોડે વાતો કરી, ફરિયાદ કરીને જતું રહ્યું. ફરિયાદ કરી? હા. તો કે તે એમનો માળો તોડી પાડ્યો. તો બાપજી, પણ એ માળો તો છે ને તો તમારા બેડ ઉપર હતો, તમે જ્યાં સુઈ જાઓ ત્યાંની ઉપર હતો, એટલે તમને શું કામ તોડ્યો તે? એમને કેટલું ખોટું લાગ્યું ખબર તને? ત્યારે પેલા નવી લાગી કે સ્વામીને ચકલા ચકલીની ભાષા ખબર પડે છે. હવે આ દિવ્યતા તમે જુઓ. એકવાર એમને ત્યાં એક ભરવાડ આવતો, એનું નામ હતું પુવાન. આ પુવાન ભરવાડ જે છે એ મહર્ષિના દર્શને આવતો અને એમના માટે દૂધ લાવતો, આશ્રમમાં દૂધ પહોંચાડતો. હે, એકવાર, એટલે રોજ તો મહર્ષિ એને જોતા ના હોય, એ આવીને ચાલ્યો જાય, મહર્ષિ તેમના ધ્યાનમાં હોય. પણ એકવાર એવું થયું કે મહર્ષિ આંખો ખોલી રાખીને કશું કામ કરી રહ્યા હતા એમના આશ્રમમાં, ને પેલો આવ્યો એટલે એને બોલાવ્યો, ભાઈ અહીંયા આવતો જરા 1 મિનિટ. તો પુવાન આવ્યો. પછી મહર્ષિ, જરા પથ્થર હટાવો, થોડી મદદ કર ને ભાઈ. એટલે પથ્થર હટાવવા માટે પેલા 2 હાથ અડાડ્યા. મહર્ષિ હાથ અડાડ્યા ત્યારે મહર્ષિ ધીમેથી બોલ્યા, તારી ઘેટી ખોવાઈ ગઈ છે? બોલો ચમક્યો, બાપજી અમે તો 3 મહિનાથી શોધીએ છીએ, તમને કેમ ખબર? તો હશે કે કામ કર, તું આજે જે રસ્તે હું તને બતાવું ને એ રસ્તે તું જજે, અને સાંભળ, તારી ઘેટીને છે ને એક બચ્ચું થયું છે, તું એને પણ સંભાળી લઈ જજે. ત્યારે પુવાન એવું લખે છે કે મહર્ષિના આશ્રમમાં મારું તો ઠીક, મારી ઘેટીનું એ ઠીક, એનું એ બચ્ચાનું ધ્યાન રાખવાનું આ માણસને યાદ રહે છે. આ લેવલના આ મહાત્મા છે. તમે વિચાર કરો. અને હવે મહર્ષિની દિવ્યતા જેમ પ્રસરતી ગઈ એમ લોકો તો આવતા ગયા. એકવાર કપડા સુકવવાના ઘોડા પર એક ટુવાલ લેવા ગયા મહર્ષિ. સંજોગો વશાત એ કપડાના જ ઘોડા પર ચકલીના ઈંડા હતા. ટુવાલ ખેંચ્યો એની સાથે જ પેલા ઈંડા ખેંચાઈ આવ્યા અને ધબ દઈને જમીન પર પડ્યા, તૂટ્યા. એમને આઘાત લાગ્યો. અરે રે, અમે શું કર્યું? આ શું થઈ ગયું મારાથી? પછી કરુણાસભર નજરે એ નીચે જોઈને બોલ્યા, બીજું તો ઠીક, આ બચ્ચાની માં બહુ દુઃખી થશે નહીં? આપણે એને શું જવાબ આપીશું? તૂટેલા ઈંડાના કટકા એમણે ભેગા કર્યા. એક નાના એક વસ્ત્ર લીધું, ભીનું વસ્ત્ર, એમાં 3 એ બધા કટકાઓ ભેગા કરી સાચવીને મૂક્યા. અને પછી એક કપડું સાચવીને એક જગ્યા, રોજ સવારે મહર્ષિ એમના ધ્યાનમાંથી ઉઠીને એ જે કપડું હતું એના પર બહુ કરુણાસભર નજરે જોયા કરતા. એમ કે છે કે થોડાક મહિનાઓ પછી એ 3 ફૂટેલા ઈંડાઓમાંથી 3 બચ્ચા જીવતા બહાર નીકળ્યા. અને એક જીવતું બચ્ચું મહર્ષિ હાથમાં લીધું, એમના સેવકોને આપી દીધું અને કે લો, આને રમાડજો. તો આ કરુણા છે મિત્રો. કરુણા આ છે કે પ્રાણી, પક્ષી બધા પ્રત્યે તમે જ્યારે ઉચ્ચ આત્મા બનો છો ને ત્યારે માત્ર મનુષ્ય જ નહીં, ક્યાં સુધી તમારી સંવેદના પહોંચે છે. આ તો મેં તમને નાના પ્રાણીની વાત કરી. જરાક આગળ વધીએ છીએ આપણે. મહર્ષિ ત્યારે વિરૂપાક્ષ ગુફામાં પણ રહેતા. આજુબાજુની ગુફામાં રહીને મહર્ષિએ જુદી જુદી જગ્યાએ ધ્યાન કર્યું અને બધા અનુભવો કર્યા. તો વિરૂપાક્ષ ગુફા છે, એમાં ગયા. ત્યાં વાસુદેવ શાસ્ત્રી એમનું નિત્ય કામકાજમાં ધ્યાન આપતા. જો ગણપતિ શાસ્ત્રી હતા, વાસુદેવ શાસ્ત્રી હતા, પળનીસ્વામી હતા, એમના મા હતા, ઘણા બધા લોકો ત્યાં એમના આશ્રમમાં છે. તો એક વાર રાતમાં એવું થયું કે ગુફાના આગળનું જે દ્વાર હતું એ લોકોએ બનાવ્યું હતું દ્વાર. એ દ્વાર પાસે જ કેટલાક લોકો બેઠેલા અને દ્વારની સહેજ બહાર આપણા રમણ મહર્ષિ બેઠેલા. હવે રાત પડીને એટલે વાસુદેવ શાસ્ત્રી જોયું દૂરથી, અંદરથી જોયું, એ તો ગુફામાં ઠેઠ અંદર બેઠા જોયું, અરે મોટો વાઘ. એટલે અંદરથી બોલ્યા, એ વાઘ, તું આ તરફ આવતો નહીં, હા તું આવીશ તારી ખાલ કાઢી નાખીશ, તારી ખાલ કાઢી નાખીશ. તું સમજે શું તારા મનમાં? તને ખબર છે ભગવાન બેઠા છે, ભગવાન બેઠા છે. થોડી વારમાં તો ગાટા મારે. ઝાંપાવર બેઠેલા એ કોઈ અંદર ગયા નહીં. મહર્ષિ તો આરામથી બેઠેલા, એ તો કઈ જાય જ નહીં. પછી મહર્ષિ અંદર આવીને ખડખડાટ હસ્યા અને બોલ્યા, શાસ્ત્રી તમે છે ને પેલા મહાભારતમાં પેલો વિરાટનો પુત્ર ઉત્તમ કુમાર છે એના જેવી વાત કરો છો. ખબર યાદ છે ઉત્તમ કુમારની વાર્તા? જેને યાદ હશે ખબર છે. ઉત્તમ કુમાર છે ને વિરાટ રાજાનો પુત્ર હતો.
અને જ્યારે કૌરવ સેના ચડી આવીને ત્યાં વિરાટે આમ વિરાટે શસ્ત્રો બધા, ત્યારે અર્જુન ને બધા હતા જે પેલા જુદા વેશમાં, બૃહન્નલા બનેલો અર્જુન અને પેલા ભીમ છે પેલો રસોયો બનેલો, એ વેશમાં જયારે પાંડવો હતા એને ખબર નથી કે આ પાંડવો છે, એને આ તમારા નોકર ચાકરો છે. ત્યારે વિરાટનો એ પુત્ર ઉત્તમ કુમાર એવી શેખી મારી, હું એકલો જ આ બધાને પહોંચી વળીશ. આ લોકોની શું હેસિયત છે. અને પછી એ ઉત્તમ કુમારને લઈને અર્જુન જ્યારે રથ લઈને ગયો, અને જ્યારે ઉત્તમ કુમારે જોયું કે સામે તો કર્ણ છે, ભીષ્મ છે, અને ત્યાં એના હાજા ગગડી ગયા, એનું ધોતિયું ઢીલું થઈ ગયું, અને હથિયાર મૂક્યા, હું નહીં લડું, મારાથી નહીં થાય. ત્યારે અર્જુને એકલા યુદ્ધ કરેલું અને એને બધાને હરાવેલા. પણ આ વિરાટનો આ જે ઉત્તમ કુમાર જે ખાલી બણગા મારેલા, બિલકુલ વાસુદેવ શાસ્ત્રીને એની ઉપમા આપી કે યાર તમે યાર બણગા મારે, તમે તો સાવ ડરપોક નીકળ્યા. આવા બધા કિસ્સા બન્યા. પછી એકવાર બીજો કિસ્સો બન્યો કે એકવાર વાસુદેવ શાસ્ત્રીને મહર્ષિ ગુફાની બહાર બેઠેલા, શિલા ઉપર બેઠેલા, થોડા સહેજ જ નીચે એક વાઘ અને દીપડો બે રમી રહ્યા. હવે તમે જુઓ કે વાઘ અને દીપડો બે રમતા હતા. મહર્ષિ તો જોઈને રાજી થયા, હા કેવી દોસ્તી છે બંનેની. અને વાસુદેવ શાસ્ત્રી તમે જુઓ સીધા ઉઠીને અંદર ગુફામાં ગયા. પેલા થોડા નજીક આવ્યા, વાઘ અને દીપડો નજીક આવ્યા. મહર્ષિ તો બહુ પ્રેમથી જોઈ રહ્યા છે, જાણે પાળેલા જાનવરને જોતા ના હોય એમ જોઈ રહ્યા. થોડી વાર પછી મહર્ષિ કીધું, શાસ્ત્રી સાંભળો, હમણાં છે ને થોડી વારમાં તો દીપડો નીચે જતો રહેશે અને વાઘ ઉપર જતો રહેશે, તમારે જોજો. પેલા શાસ્ત્રી કે તમે અંદર આવો ને, બધી વાતો ના કરો, આટલું મોટેથી બોલો છો. કશું નહીં થાય શાસ્ત્રી, તમે ચિંતા ના કરો. અને શાસ્ત્રી જોઈ રહ્યા, બરાબર જેમ મહર્ષિ કીધું એમ જ થયું. પેલો દીપડો ખરેખર ધીમે ધીમે નીચે જતો રહ્યો, વાઘ ધીમે ધીમે ઉપર જતો રહ્યો. થોડી વારમાં કાંઈ જ નતું. ત્યારે એમણે પૂછ્યું, તમને ડર ના લાગ્યો? તમને એટલું ડર જરા પણ લાગ્યું? ત્યારે એમણે કહ્યું કે જો આપણે ડરીએ અને કહી કે વાઘ, તો વાઘ પણ ડરે કે આ માણસ, અને પ્રોબ્લેમ શરૂ થાય. પણ જો તમે ડરો જ નહીં, શાંત બેસો, તો એ શાંત પ્રાણી છે, કશું કરતું નથી. તો મારું એમ કેવું છે કે સાચો સંન્યાસી છે ને એ અભયમાં રાખે છે. તમારામાં અધ્યાત્મ પ્રગટ્યો ને ત્યારે તમે અભયમાં આવો છો. અને ગીતાના 16મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને એક શ્લોક કહ્યો છે, કયો? અભયમ સત્વ સંશુદ્ધિમ જ્ઞાન યોગ્ય વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપાર્જવમ. જે માણસ યોગી હોય, સાચો ભક્ત હોય, એ કદી ડરે નહીં. અભય નામનું નામ ગુણ પ્રગટે, એ ડરે જ નહીં. ન પ્રાણીથી, ન પશુથી, ન મોતથી, કશાથી ડરે નહીં. તો સાચું અધ્યાત્મ પ્રગટ્યું કહેવાય. ડરપોક માણસોનું કામ નથી આ બધા. એકવાર મહર્ષિ તળાવની પાળી પર એકલા બેઠેલા, અને બધા અંદર બધા મંદિરમાં હશે, અને એક વાઘ પાણી પીવા આવ્યો. મહર્ષિ પાળી પર ને વાઘ પાણી પી રહ્યો હતો. બંને એકબીજા સામે જોઈ રહેલા પ્રેમથી. વાઘે પ્રેમથી મહર્ષિ સામે જોયું, મહર્ષિ વાઘ પ્રેમથી સામે જોયું. અંદરથી એક આયંગર નામના ભાઈ જોઈ રહેલા, એનો શ્વાસ અટકી ગયો. આજે તો વાઘ મહર્ષિને એ અંદરથી નામજાપ કરવા લાગ્યો. એટલે એને કીધું, મહર્ષિ હુશાર, અંદર આવો. મહર્ષિ ઈશારો કે શાંત. પેલો વાઘ ચૂપચાપ ચાલી ગયો. પછી બોલ્યા, કેટલું સૌમ્ય પ્રાણી છે નહીં આયંગર, કેટલું મીઠું પ્રાણી છે. પેલો આયંગરનો શ્વાસ બંધ થઈ ગયેલો. આવું જયારે દીપડા સાથે થયું, આવું તો બહુ બનતું. મહર્ષિ બહાર બેઠા અને દીપડો આવે, વાઘ આવે, બધું ચાલ્યા કરતું. ત્યારે લોકો એકવાર થાળી અને ડંકા વગાડે જોરથી, જેથી બધા પ્રાણીઓ ભાગી જાય. તો એકવાર આશ્રમવાસીઓ એવું કર્યું કે મહર્ષિ બેઠેલા અને દીપડો આવ્યો એટલે આ લોકોએ થાળી વગાડી, લોટા વગાડ્યા, ડંકા વગાડ્યા અને એ લોકો ભગાડ્યા. પછી મહર્ષિજી એક વાક્ય બોલ્યા છે, એ બહુ અદભુત વાક્ય છે. એમ બોલ્યા, મારા વાલા મિત્રો, તમે કોઈ દિવસ આ પ્રાણીઓ આવે ને ત્યારે થાળી કે ડંકા નહીં વગાડતા. એનું કારણ એ છે કે આ જે અરુણાચલની ટેકરીઓ છે ને, આ ટેકરીઓ પર અનેક સિદ્ધ પુરુષો રહે છે. અને આ સિદ્ધ પુરુષો રૂપ બદલીને મારી સાથે વાતો કરવા આવે છે, દર્શન કરવા આવે છે, મને મળવા આવે છે. તમે એમને ભગાડશો નહીં. આ તો એક અલૌકિક મિલન થઈ રહ્યું છે. અને બીજી વાત એ છે કે સાહેબ, આપણે છે ને આ ડુંગર પર આપણે રહેવા આવ્યા છીએ, આપણે મહેમાન છીએ. તો યજમાનના ઘરમાં આપણાથી અવાજ કરાય નહીં, એ આપણી શોભાને ઠીક નથી લાગતું. તો આપણે તો આ પશુનો મહેમાન છીએ. આ લેવલની સંવેદનશીલતા જે મહર્ષિ કેળવી શકે, એ મનુષ્યને તો કેટલું જલ્દી સમજી શકે. તમે સમજી શકો વાત. આ જયારે એમનું ચરિત્ર હું વાંચતો હતો ત્યારે મને એમ થયું કે ઓહ, આ કેટલા મહાન તપસ્વીને માણસ આપણે ભારતમાં થયા છે. અને આવા કેટલા બધા સંતો થયા છે જેની કથા આપણે સાંભળીએ તો આપણા મનમાં એક એવી શાંતિ થાય કે હું એવા દેશમાં છું જેમાંથી કેટલાય લોકોએ પરમ ઊંચાઈને પ્રાપ્ત કરી છે. અને
આ મહર્ષિને પૂછવામાં આવ્યું કે તમે કઈ કઈ સાધનાઓ કરી છે પ્રભુ? તો એમણે કહ્યું કે સાધના શું છે એ તો મને ખબર જ નથી. હું કદી આંખો બંધ કરીને બેસતો, એ લોકો એને ધ્યાન સમજી બેસતા, બાકી મારું ધ્યાન હતું સાદું. હું ચૂપ રહું એટલે લોકો એને મૌન સમજતા. હું કોઈ સાધના નથી કરતો. અચ્છા, એક વાત તમને કહી દઉં કે મને જ્યારથી સમજ આવી ત્યારથી કોઈ ઉચ્ચતર શક્તિએ મારો કબજો લઈ લીધો છે અને એની સત્તામાં જ હું રહ્યા કરું છું. હું એના સંપૂર્ણ કબજામાં છું. મારું કઈ વશ ચાલતો નથી. મેં ક્યારેય પ્રાણાયામ કરે નથી, મેં ક્યારેય નામજાપ કરે નથી, કોઈ મંત્રની મને ખબર નથી, ધ્યાન કે સાધના નિયમો જાણ્યા નથી. આ બધું તો મેં પાછળથી જાણ્યું અને તોય મને આકર્ષણ થયું નથી. અને ધ્યાનમાં શું કરવાનું? એક જણે પૂછ્યું મહર્ષિ કે ધ્યાનમાં શું કરવાનું? સીધો સાદો જવાબ, ધ્યાનમાં એકાગ્ર થઈને ખાલી ચૂપચાપ બેસવાનું, કોઈ મનમાં સંકલ્પ નહીં કરવાનો, કોઈ વિકલ્પ નહીં કરવાનો, ખાલી બેસી જવાનું ચૂપ, વિચાર વગર શાંતિ, બસ આટલું જ કરવાનું. તો એમને સાક્ષાત્કાર થયા પછી એમને સાક્ષાત્કારના પુસ્તકો વાંચ્યા. આપણું ઉલટું છે, સાક્ષાત્કાર કરવા માટે પુસ્તકો વાંચીએ છીએ, એમનો થયા પછી એમણે પુસ્તકો વાંચ્યા પછી કહ્યું ઓહ, આ તો મેં અનુભવેલું છે. એક પંડિત આવેલા, એમણે કહ્યું બાબા, સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે મૌન એ સૌથી ઊંચા સ્વરે કરાયેલી પ્રાર્થના છે. બહુ સુંદર વાક્ય છે. મૌન એ સૌથી ઊંચા સ્વરે કરાયેલી પ્રાર્થના છે. ત્યારે એમણે જવાબ આપેલો, જો એક ઉત્તમ પુરુષના વાક્યની સામે બીજો ઉત્તમ પુરુષ શું બોલે છે. આ બહુ સરસ નાનકડા વાક્યની જુગલબંધી છે. એમણે કહ્યું કે હા, એ સાધકના મૌન માટે છે. ગુરુનું મૌન એ સૌથી ઊંચા સ્વરે અપાયેલો એના સાધકનો ઉપદેશ છે. મહર્ષિ હંમેશા ચૂપ રહીને વાતો કરતા, હંમેશા બહુ જ ઓછું બોલતા. અને એમણે એકવાર કહેલું કે મિત્રો, તમે બધું રેકોર્ડ તો કરો છો મારા શબ્દો, પણ મારું મૌન કેવી રીતે રેકોર્ડ કરશો? અને જે તત્વ છે તો મૌનમાં છે, મૌન તો રેકોર્ડ થવાનું નથી. અચ્છા, એ હંમેશા કહેતા કે મને કોઈ પુસ્તક કે કાવ્ય રચવાનું મન નતું થતું. એવું નહીં કે ચલો બધું મારા અનુભવ લખું કે આ બધું, ના 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 ના, એવી કોઈ સ્પૃહા નહીં, કોઈ ઈચ્છા નહીં. એક ભક્ત એમને બહુ પાછળ પડેલો કે સ્વામીજી કંઈ પણ કરો, પણ આ ગીતા મને બહુ સમજાતી નથી, તમે કશુંક તો અમને સમજાવો. ત્યારે એના બહુ જ ફોર્સને કારણે એમણે ગીતાના 700 માંથી 42 શ્લોક લઈને એના પર એક સરસ નાનકડું એમણે ગીતાસાર લખી આપ્યો છે, માત્ર 42 શ્લોકમાં, કે તમે આ વાંચજો, આનાથી તમને સારું લાગશે. અને એમણે પોતે લખ્યું છે કે માત્ર 2 જ વાર એવું બન્યું છે કે જ્યારે હું લખ્યા વગર રહી શક્યો નથી, કારણ કે હું બેઠો હતો અને અચાનક કશુંક શરૂ થયું અને પૂરું થયું, શરૂ થયું અને પૂરું થયું. એવા 2 સ્તોત્ર મેં લખ્યા છે. એક છે અરુણાચલ અષ્ટક અને બીજું છે અરુણાચલ સ્તુતિ. કોઈકે પૂછેલું કે આ અરુણાચલમાં ભગવાન છે? કોઈકે એમને પૂછેલું અરુણાચલમાં ભગવાન રહે છે કે તમે આવી ગયા? એટલે એમણે કીધું ના ના ના, અરુણાચલમાં ભગવાન નથી, અરુણાચલ જ ભગવાન છે. આ એમની શ્રદ્ધા હતી અરુણાચલમાં. હવે એકવાર ગણપતિ શાસ્ત્રી એમને વળવા આવ્યા. વિરૂપાક્ષ ગુફામાં મહર્ષિ બેઠેલા, મોટા કવિ, જાણકાર, પછી ઉદાસ થઈ ગયા, એમની આંખમાં આંસુ આવેલા. એટલે રમણ મહર્ષિ પૂછ્યું, અરે કવિ, તમે આંખમાં આંસુ સાથે બેઠા છો, શું થયું? એટલે કીધું કે સ્વામી, વાંચવા યોગ્ય મેં બધું જ વાંચ્યું છે, વેદાંત શાસ્ત્ર પણ પૂર્ણપણે જાણ્યું છે, હૃદય ભરીને મેં જપ કર્યા છે, અને છતાં તપસ શું છે એવું જાણી શક્યો. એટલે મહર્ષિ 15 મિનિટ એની સામે એકીટશે જોઈ રહ્યા, કશું બોલ્યા નહીં. 15 મિનિટ સુધી તાકી રહ્યા. પછી બોલ્યા, જુઓ, એક વાત સમજાવો. હુંની સ્ફૂર્ણા, આપણા અંદર એક હુંની સ્ફૂર્ણા થાય છે. હુંની સ્ફૂર્ણા ક્યાંથી ઉદ્ભવે છે? જો તમે ત્યાં સુધી તમારા મનને લઈ જાઓ તો એ મન તમારું ત્યાં લય પામી જાય, એ તપસ છે. મોક્ષ શું છે એમનો સાદો સવાલ કહું, આપણું મન આત્માની અંદર લીન થઈ જાય ને એટલે મોક્ષ, પતી ગઈ વાત. એટલે એમણે કહ્યું કે તમે તમારો જે હું નો શબ્દ છે અથવા તમે જે મંત્ર જપો છો, એ મંત્ર જાપ ક્યાંથી ઉદ્ભવ પામે છે? ગળાથી, હૃદયથી, નાભીથી કે એની નીચેથી? તમે જ્યાં સુધી એનો તમને એ શબ્દનો મૂળ મળે ત્યાં સુધી તમે પહોંચી જાઓ, એ તપસ છે, એ જ ધ્યાન છે, એ જ સાક્ષાત્કાર છે. સીધી સાદી વાત એમણે સમજાવેલી. હું વચ્ચે વચ્ચે એમની જીવન સાથે એમના ઉપદેશ પણ એટલે કહું છું કે આપણે એમાંથી શીખવા મળશે. તો એકવાર આ ગણપતિ શાસ્ત્રીએ, સાહેબ, એક અદ્ભુત અનુભવ એમના જીવનનો છે. ગણપતિ શાસ્ત્રીએ એકવાર એવું કીધું કે આપણે ઉમા સહસ્ત્રનો પાઠ કરીશું. એટલે ઉમા સહસ્ત્ર નો મોટી વિધિ કરવાની ને એમાં પાઠ કરવાનો.
તો કે કેવી રીતે કરશો? કે ઉમા સહસ્ત્રનો પાઠ રેડી નથી, એ તો બનાવવો પડે, લખવો પડે. સહસ્ત્ર એટલે 1000. તો ગણપતિ શાસ્ત્રી તો કઈ વાંધો નહીં, હું લખી કાઢીશ, કવિ છું. 700 શ્લોક લખાઈ ગયા. હવે 300 બાકી. દિવસ આવી ગયો પૂજાનો, સહસ્ત્ર નામ પાઠ કરવાનો દિવસ આવી ગયો. 1 દિવસ બાકી. અને રમણ મહર્ષિ પાસે આવ્યા અને કહે છે કે ગુરુજી એક ચિંતા છે. તો કે શું? તો કે જુઓ ને 700 શ્લોક થઈ ગયા છે. કાલે આપણે નક્કી કર્યું છે કે કાલથી આપણે સહસ્ત્રનામ પાઠ કરીશું, ઉમા સહસ્ત્રનામ. 300 શ્લોક બાકી છે. તો મહર્ષિ બોલે ચિંતા કેમ કરો છો યાર, ભોજન કરી લો, સાંજનું ભોજન કરી પછી બેસીશું, થોડી વાર થઈ જશે. ગુરુજી તમે સાંજે કહો છો, અત્યારે શરૂ કરીએ તો પહોંચી વળાશે. હું તો કેટલા મહિનાઓથી લખું છું. બેસો ને તમે યાર. હવે ગુરુજી પર તો શ્રદ્ધા રાખવાની જ હોય. શાસ્ત્રી અને રમણ મહર્ષિએ સાંજે ભોજન કર્યું, હળવું ભોજન. પછી ગુફામાં જઈને બેઠા. ગણપતિ શાસ્ત્રીના 3-4 લેખવા વાળા શિષ્યો એમને બેસાડી દીધા. એક બાજુ શાસ્ત્રીજી બેઠા, એક બાજુ મહર્ષિ બેઠા. સાંજનો સમય, 5-6 દીવાઓ કરવામાં આવ્યા. પછી ગણપતિ શાસ્ત્રી ની સામે રમણ મહર્ષિ આંખ કરી, નજર કરી અને કીધું કે હવે તમે શ્લોક લખાવાનું શરૂ કરો. એટલે તત્કાળ શ્લોક લખાવાના ગણપતિ શાસ્ત્રી શરૂ કર્યા. એમ કે છે કે અડધી રાત સુધીમાં 300 શ્લોક લખાઈ ગયા. જ્યાં સુધી લેખન પૂરું ન થયું ત્યાં સુધી મહર્ષિ એકીટ હશે ગણપતિ શાસ્ત્રી સામે તાકી રહેલા. વિચાર કરો, 5-6 કલાક કોઈની સામે એક ટકી તાકવું એટલે શું? અને પછી જયારે પૂરા થઈ ગયા એટલે પહેલું વાક્ય જે બોલાયા, અરે ભાઈ મેં જે કીધું બધું લખી તો લીધું ને. મજાની વાત એ છે કે પહેલા 700 શ્લોકમાં એમણે એટલું બધું એડિટિંગ કરવું પડેલું, ગણપતિ શાસ્ત્રી એટલું ચેન્જ કરવું પડ્યું વ્યાકરણની દ્રષ્ટિએ, શબ્દની દ્રષ્ટિએ. 300 શ્લોકમાં એક નાનું અનુસ્વાર પણ બદલ્યું નથી. અને 300 શ્લોક લખાયા અને બીજા દિવસે એનો પાઠ છે. આ મહર્ષિ છે. એટલે તમે એના અંતરંગ હોવ તો તમે શું શું પામી શકો, આ એનો અર્થ સમજો. બલિહારી ગુરુ આપકી ઘડી ઘડી 100 બાર, બલિહારી ગુરુ આપકી ઘડી ઘડી 100 બાર, માનુષ સે દેવત કિયા કરત ન લાગી વાર. મહર્ષિ વિરૂપાક્ષ ગુફામાં હતા. એક બીજો બનાવ બન્યો છે. અને ત્યારે એચમમાં એક બેન, એમણે નક્કી કર્યું કે મારે છે ને મહર્ષિ અને શેષાદ્રી એ બેના સામે, બે ગુરુજનો સામે મારે 1 લાખ પાન ચડાવવા, લીલા પાન. મહર્ષિ મનમાં હસ્યા, મૌન હતું, બોલ્યા નહીં કઈ. એમણે શરૂ કર્યું. 50,000 પાન તો ચડાવી દીધા. પછી ઉનાળો આવ્યો એટલે એચમમાં તો ફરિયાદ કરવા મહર્ષિ પાસે કે ગુરુજી હવે પ્રોબ્લેમ થયો. તો કે હવે બધા ઝાડપાન સુકાઈ ગયા છે, પાંદડા મળતા નથી, હવે કેવી રીતે ચડાવું? તો ગુરુજી બોલ્યા કે એક કામ કરો, તમે કેટલા પાન બાકી? તો કે 50,000. તો કે કઈ વાત નહીં, 50,000 ચૂંટલીઓ તમારા શરીરને ખાઓ. 50,000 ચૂંટલી! ગુરુજી બળતરા પડે ને, આખું શરીર લાલ થઈ જાય, દુખે. પછી મહર્ષિ બોલ્યા તો તમે આ ઝાડ પરના 50,000 પાન તોડ્યા, એમને ચૂંટલીઓ નથી ભરી તમે? તો કે તમે કેમ પહેલા બોલો કે તમે મારું મૌન કેમ સમજ્યા? આ ગુરુ છે યાર કે જે તમને સમજાવે છે કે આ નાની નાની વસ્તુનું ધ્યાન આપો. તિનકા કબહુ ન નિંદીએ જો પાવન તલ હોય. તિનકા એટલે નાનકડું ઘાસનું તણખલું પણ કોઈ દિવસ એની નિંદા નહીં કરવી અથવા એને તુચ્છ નહીં સમજવું. તિનકા કબહુ ન નિંદીએ જો પાવન એટલે પગ, પગની નીચે હોય, જો પાવન તલ હોય. કબહુ ઉડી આંખીને પડે તો પીર ઘનેરી હોય. આંખમાં પડ્યું સાહેબ તો તમારા ગાભા કાઢી નાખશે. કોઈને તમે તુચ્છ ન સમજાવ જગતમાં, એક તણખલું પણ નહીં. તો 1922માં એક ઘટના બની મિત્રો, એમના માતાજીના દેહત્યાગ. એ દિવસે મહર્ષિ માતાજીની પથારી સામે બેસી રહેલા. સવારના 8 થી રાતના 8 સુધી 12 કલાકો. આપણામાં એટલી ધીરજ નથી, પણ એ મહર્ષિ બિલકુલ માની પાસે બેસી રહેલા. અને એ સમયે એમના જે ભક્તો હતા એમણે વેદગાન શરૂ કર્યું. કોઈ કે ચંડી પાઠ શરૂ કર્યા, કોઈ કે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ શરૂ કર્યો. આ બધું શરૂ થયું. મહર્ષિએ શું કર્યું? મહર્ષિ માની પાસે બેઠેલા. પછી એમણે
જમણો હાથ જે છે એ માતાના હૃદય પાસે અને ડાબો હાથ એના મસ્તક ઉપર ધરી દીધો. બહુ જ માઇન્યુટ ઘટના છે, મૃત્યુ સમયની આ ઘટનાઓ જે કહી રહ્યું છું. પછી એમને કોઈએ પૂછેલું કે ગુરુજી તમે આ શું કામ કર્યું? ત્યારે એમણે જે જવાબ આપેલો કે એ અને એમની માતાની વચ્ચે એ મૃત્યુનો જે સમય હતો ને છેલ્લી ક્ષણ, એમાં એક સંઘર્ષ ચાલતો હતો. જ્યાં સુધી એમનો પ્રાણ હૃદયમાં ન પ્રવેશે, એટલે એમનો જીવ હૃદયમાં ન પ્રવેશે, ત્યાં સુધી એને મુક્ત ન થવાય, નહીં તો એનું મોક્ષ ના થાય. તો ગુરુજી શું કરી રહ્યા હતા? એક હાથે એમનું મસ્તક પર અને એક હૃદય પર હતો, એટલે એ જે સાયકલ ચાલી રહી હતી, એક 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 તમને ખબર છે કે છેલ્લી ઘડી જયારે આવે ત્યારે માણસ એમ કે છે લોકો કે એને બધા જ એને દ્રશ્યો યાદ આવે ને જિંદગીના સારા ખરાબ બધા દ્રશ્યો એનામાંથી પસાર થતા હોય છે, અને એ કંઈક ને કંઈક છોડી જાય, એમાંથી મુક્ત થવાનું હોય છે. એમાંથી મુક્તિ જયારે બધા જ કમની મુક્તિ થાય ત્યારે તમારો ઉદ્ધાર થાય. તો એ જે કરવાનું એ સાયકલ ચલાવવાની હતી, ત્યારે ગુરુજીએ પોતાનો એક હાથ અને પોતાનો બીજો હાથ આ માને એના પર રાખીને આખી સાયકલ પૂરી નહીં ત્યાં સુધી બેસી રહ્યા. અને જ્યારે એમનો પ્રાણ ખરેખર હૃદયમાં પ્રવેશ્યો ત્યારે એમણે બંને હાથ છોડ્યા, જીવ હાથ છોડ્યા, એ મુક્ત થયા. જીવ સૂક્ષ્મ પાસાર થયો અને જેવો હૃદયમાંથી બહાર નીકળ્યો ત્યારે એમના શરીરમાં અચાનક તેજ થઈ ગયું. માના ચહેરા પર આખા શરીરમાંથી તેજ થઈ ગયું. લોકો જોઈ રહ્યા આટલું બધું તેજ, અને એ તેજ તો બરાબર છે, પણ પછી એમને જયારે નવડાવ્યા અને જયારે એમને શુદ્ધિકરણ કર્યું ત્યારે તેજ ઓછું થયું. ત્યાં સુધી એ તેજ લોકો જોઈ શક્યા હતા. અને એવું કે છે કે જ્યારે તમારો આત્મા હૃદયમાં પ્રવેશ કરે, જીવ તમારા હૃદયમાં મળી જાય, તમારો મોક્ષ થાય, ત્યારે સહેજ ઝીણી ઘંટડી જેવો અવાજ થાય છે. એ અવાજ માત્ર મહાત્માઓ અને સ્વામીઓ સાંભળી શકે છે. એ અવાજ મહર્ષિએ સાંભળ્યો. આ જયારે પૂરું થયું ત્યારે એક મહર્ષિ જયારે એમનો દેહ ગુજર્યો પછી મહર્ષિ એક મોટું વાક્ય બોલ્યા કે ભાઈઓ, હવે આનું આપણને સૂતક નહીં લાગે, આના સૂતક આપણને નહીં લાગે, ચલો આપણે જમી લઈએ. અને સાથે બેસીને બધાની સાથે વ્યવસ્થિત રીતે ભોજન કર્યું, કારણ કે આત્મા મુક્ત થઈ. તો મુક્તિ જે છે ને એ શોકનો વિષય નથી. મુક્તિ ન થાય એટલે શોક કરીએ છીએ આપણે. માને આવી રીતે મુક્તિ અપાવી. મિત્રો, હું એમના જીવનનો અંતિમ સમય હમણાં કહી દઉં. 1949માં એમને ડાબી કોણી પર કેન્સર થયું અને ધીમે ધીમે ઉપર વધી રહ્યું હતું. બહુ જ પ્રસંગો છે એમના જીવનના, બહુ જ પ્રસંગો છે. આપણે જેટલા જરૂરી અને અત્યારે સમયમાં પૂરા કરી શકીએ એની વાત કરીએ તો આ છેલ્લો પ્રસંગ કહું છું કે મહર્ષિને તો આ વાંધો જ નતો કેન્સરનો. એમને તો વાઘ હોય, ચકલી હોય કે કેન્સર હોય, બધું જ એમના માટે સરખું જ હતું. એટલે એમને સમજાવવામાં આવતા કે મહર્ષિ, તમે ભલે તમારા માટે નહીં પણ અમારા માટે, અમારા માટે તો ઓપરેશન કરાવવાની છૂટ આપો. એટલે એમનું ઓપરેશન કરાવાતું, એમને આયુર્વેદિક દવા આપવામાં આવતી, એમને હોમિયોપેથિક સારવાર કરવામાં આવતી. પણ જ્યારે ઓપરેશન ખોલવામાં આવ્યું તો ખૂબ બધું લોહી વહેતું હતું. બધા જ ભક્તો ચિંતામાં હતા. ત્યારે એ બોલ્યા, અરે જુઓ કેટલું સરસ લાલ લાલ લોહી છે યાર, ઉપરથી સૂર્યના કિરણો પડે છે, કેટલું ચળકે છે યાર. બીજા ભક્તોથી જોવાતું નતું અને મહર્ષિ એના દર્દમાં પણ મુસ્કુરાઈ રહ્યા હતા. એમણે સુબ્રમણ્ય નામના એક સંત હતા, એટલે એમની પાસે શિષ્ય, એમણે કહ્યું, ગુરુજી, તમને નથી લાગતું કે તમારે પોતાની શક્તિ વડે આ મટાડી દેવું જોઈએ? તમે ઈચ્છા શક્તિથી ન મટાડી શકો? ત્યારે મહર્ષિ સરસ જવાબ આપેલો કે જ્ઞાનીને કોઈ સંકલ્પ હોતો નથી, એટલે આવો સંકલ્પ હું કરી ન શકું. મારો સંકલ્પ થતો જ નથી આ સંકલ્પ. અને હું તો શરીરને શરીર માનતો નથી, આ જીવનને શરીર માનતો નથી. એટલે એમણે તો આ બધામાંથી મુક્તિ પહેલા જ લઈ લીધી. 19મી માર્ચ 1950 દિવસનો એક દિવસ આવ્યો. આર્ધ વર્ષનો પહેલો દિવસ હતો, એટલે તેલુગુ નું નવું વર્ષ ગણાય છે. અને ત્યારે એક નાની ઓડીમાં રહેતા, અને ત્યાં નાગમમાં એક બેન હતા, એ આવ્યા મળવા. એમણે કીધું કે આજે તો 19મી માર્ચ 1950 છે, આજે તો નવું વર્ષ. એટલે મહર્ષિ જરા, અચ્છા એમ, આજે નવું વર્ષ છે. એ જે રીતે બોલ્યા એ સાંભળીને એ બહુ મૂંઝાઈ ગયા. કેમ નાગમમાં મૂંઝાઈ ગઈ, કેમ મહર્ષિ આજે આવું બોલ્યા? આ રીતનો સ્વર, આ રીતનો મુખભાવ હોતો નથી. એ ડરી ગયા. દિવસ આવ્યો 14 એપ્રિલ 1950. ત્યારે એક ફ્રેન્ચ ફોટોગ્રાફર, એમને વિદેશથી મળવા પણ બહુ લોકો આવેલા છે અને એના કિસ્સાઓ પણ બહુ જ બધા છે જે આપણે અત્યારે કવર કરી શકીએ એમ નથી, પણ એક ફ્રેન્ચ ફોટોગ્રાફર આવેલો
અને ત્યારે સાંજે ઉભેલો બહાર ટેકરીની પાસે એણે જોયું, ગુરુજી તો અંદર રોડીમાં છે, પણ એણે જોયું કે રાતના લગભગ 8:45 વાગે 8:47 સમય ત્યારે એક મોટો તારો, તેજસ્વી તારો ઉત્તર તરફથી દક્ષિણ તરફથી ઉત્તર તરફ જઈ રહ્યો છે અને થોડીક વારમાં અદ્રશ્ય થઈ ગયો. જેવો અદ્રશ્ય થયો અને અંદરથી સમાચાર આવ્યા કે રમણ મહર્ષિએ પોતાની લીલા સંકેલી લીધી છે. બધા માને છે, એમણે કહ્યું કે એમના અંતિમ શબ્દો આ હતા, બધા માને છે કે હું મૃત્યુની સમીપ જઈ રહ્યો છું. અરે ભાઈ, હું વિદાય લેતો નથી, હું ક્યાં જાઉં, હું અહીં જ છું, અહીં જ છું તમારી પાસે. यह तन विषय की बेलरी और गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान. આવા ગુરુ જો શરીર આપવાથી મળતા હોય તો પણ સસ્તો સોદો છે મિત્રો. આવા એક મહાન અને પરમ ઉચ્ચ કક્ષાના જેને કહેવાય મહર્ષિ આપણી વચ્ચે આવ્યા અને હજી આપણી વચ્ચે છે જ, એનો અનુભવ કેટલાકને થાય છે. આજે શકિલમ ફાઉન્ડેશનમાં શ્રી રમણ મહર્ષિ વિશે જે વાતો કરવાનો મને અવસર મળ્યો, એનાથી મને એવું લાગ્યું કે મારી વાણી પવિત્ર થઈ છે. કદાચ તમારા કાન પણ પવિત્ર થયા હશે. અને જ્યારે સંત મહાત્માના જીવન ચરિત્રો વાંચીએ છીએ ને, ત્યારે અવશ્ય આપણા પર એમની કૃપા ઉતરે છે. એ બહુ જ રાજી થતા હોય છે. તો એમના ચરણોમાં વંદન કરીને ફરીથી શકિલમ ફાઉન્ડેશનને અને શરદભાઈ અને કિરણભાઈને ધન્યવાદ કરું છું, અને ભાઈ હિતેનને આ બધા કાર્યક્રમો કરવા બદલ અભિનંદન આપું છું અને આમ જ કરતો હોય એવી શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. તમે ખાસી તૈયારી કરીને આ સંશોધન કરીને આ વક્તવ્ય 1 કલાકમાં તમે ઘણું બધું આપ્યું છે. મૃત્યુના રિહર્સલથી વાત શરૂ કરી અને છેલ્લે મુક્તિ સુધી તમે પહોંચ્યા છો. અને એ દરમિયાન રોજીરોટીથી મોક્ષ સુધીની જે વાત છે અદ્ભુત હતી. અને કુદરતના સંકેતો સમજવાની વાત છે. આવા મહાપુરુષો, સિદ્ધ પુરુષોને જલ્દીથી સમજાતા હોય છે અને સામાન્ય માણસને સમજાવવા માટે ગુરુની આવશ્યકતા હોય છે. અને સપનું તે જ એવું હોય કે શિષ્યો આપોઆપ સામેથી આવી જાય. સૂક્ષ્મ શરીરની વાત પણ બહુ જ અનુભૂતિ એની જુદી હોય છે અને એ તો આખો એક અલગ વિષય છે ચર્ચા માટેનો. પંખીઓ સાથેનો સંવાદ, એમની કરુણા, દીપડા અને વાઘ સાથેની જે વાત છે કે સિદ્ધ પુરુષો રૂપ બદલીને આવે છે. આ તો બધા એવા મહાન પુરુષો છે, મહાપુરુષો છે, વિભૂતિઓ છે જે કશુંક ભાળી ગયા છે અને આપણે એમની આંખે વિશ્વને જોઈને શીખવાનું છે. ચૂપ રહીને થતો સંવાદની તમે જે વાત કરી રમણ મહર્ષિને, બહુ જ ખરેખર અદ્ભુત થયું કે બે મૌન તમે કેવી રીતના વાંચી શકશો કે સમજી શકશો. અને મને બીજી એક વાત બહુ સરસ નવી જાણવા મળી કવિ, કે શબ્દના એટલે કે નાદના મૂળ સુધી તમે જો જાઓ તો એ તમને સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. અને કેટલી બારીક સંવેદના કે 50,000 ચૂંટીઓ ખણો શરીરને તો તમને ખબર પડે કે 50,000 પાંદડાઓ છૂટવાથી વૃક્ષને શું થતું હશે. ખરેખર આ યાત્રા એક ધર્મની યાત્રા તો ખરી જ, પણ એક મર્મની યાત્રા છે અને 1 કલાકમાં આપણે ઘણું બધું પામ્યા છે. મિત્રો, આગામી 10મી ઓગસ્ટે આપણી સાથે જોડાશે ડોક્ટર સુનિલ શાસ્ત્રી અને 17મી ઓગસ્ટે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી. આજની યાત્રા અહીં સંપન્ન કરીએ પહેલા ડાયાભાઈ પટેલ માસૂમનો એક શેર કેવો છે જે આજના વક્તવ્યને ખૂબ જ અનુરૂપ છે અને રમણ મહર્ષિની ગાથા જે કવિ મુકેશ જોશીએ કહી એને પણ એ બંધ બેસે છે. ડાયાભાઈ પટેલ લખે છે કે એ જ માસૂમ જિંદગીનો સાર છે, એ જ માસૂમ જિંદગીનો સાર છે, હું નથી હોતો અને હું હોઉં છું. રમણ મહર્ષિ કદાચ કયા સ્વરૂપમાં, કયા રૂપે આપણી સમય કઈ ચેતના ધારણ કરીને આપણી વચ્ચે હશે આપણને ખબર નથી, પણ આ મહાપુરુષો કદી મરતા નથી. એમના સંદેશ, એમનું જીવન જ અમર હોય છે જે આપણને સતત પથ દર્શન કરતું રહે છે. તો ફરી મળીએ આવતા સોમવારે વ્યાખ્યાન નંબર 3.